ફૂલ જેવા કુમળા બાળકનો સોદો. આ શબ્દો સાંભળીને ગુસ્સો ચડે સ્વાભાવિક છે, પણ ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ત્રિપુટીને ઝડપીને હિંમતનગરથી હૈદરાબાદ સુધી ફેલાયેલો આ બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો. ₹3.60 લાખ રૂપિયામાં નવજાતનો સોદો. હિંમતનગરથી હૈદરાબાદ સુધી ફેલાયેલા તાર. બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર મોટા બાળ તસ્કરીના ખેલનો પર્દાફાશ કર્યો. બનાસકાંઠા અને સાબરકાંઠાના સરહદી અને અંતરિયાળ આદિવાસી વિસ્તારના એક ગામમાંથી માત્ર 15 દિવસના નવજાત બાળકનું વેચાણ થયું. ₹3,60,000 રૂપિયાની કિંમતે એક ફૂલ જેવા જીવનો સોદો થયો. આ બાળકને મૂળ વાલી વારસદાર પાસેથી મેળવનાર આરોપી યુનુસ હાલમાં ફરાર છે, પરંતુ તેના 3 સાથીદારો જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટ નજીક કોતરપુર પમ્પિંગ સ્ટેશન પાસે સફેદ કારને બાતમીના આધારે રોકવામાં આવી. આ ગોરખ ધંધામાં સામેલ ટોળકીએ પહેલા તો નવજાત બાળક પોતાનું હોવાનું જણાવ્યું. પછી અમદાવાદ પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ગુનેગારો ભાંગી પડ્યા. અહીં હિંમતનગરના યુનુસે તેમને બાળક ખરીદીને સોંપ્યાનું જણાવ્યું. આ બાળકની ડિલિવરી લેવા એક શખ્સ હૈદરાબાદથી આવ્યો હતો. અમદાવાદથી 3 આરોપી ગાડી ભાડે કરી સાબરકાંઠા પહોંચ્યા હતા. બાળકને ઝડપાયેલી ગાડીમાં જ છેક હૈદરાબાદ સુધી લઈ જવાનું પ્લાનિંગ હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં મૂળ યુપીની અને અમદાવાદના ઓઢવમાં રહેતી 34 વર્ષીય વંદના પંચાલ, મૂળ રાજસ્થાનનો અને હૈદરાબાદમાં રહેતો 42 વર્ષીય રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ ઝડપાયા. આ ઉપરાંત ત્રીજો શખ્સ યુપીના સુલતાનપુરનો અને વટવામાં રહેતો 27 વર્ષીય સુમિત યાદવ છે. ત્રિપુટીના 2 સભ્યો ગત વર્ષે હૈદરાબાદમાં બાળ તસ્કરીના આરોપસર ઝડપાઈ ચૂક્યા છે. બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિગા કારમાંથી 3 આરોપી અને એક 15 દિવસના બાળકનું એને બચાવવામાં આવેલા છે. આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આ જે 3 આરોપી પકડાયેલા છે, રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે 42 વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે. બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ, એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે. અને ત્રીજો આરોપી જે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે. આંતરરાજ્ય બાળ તસ્કરીનું રેકેટ 3 તબક્કામાં ચાલતું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. સૌથી પહેલા લોકલ ટીમ પછાત વિસ્તારોમાંથી નવજાત બાળકને ખરીદતી. આ બાળકો વેચનારા લોકો મોટાભાગે આર્થિક ફાયદા માટે કે પછી લગ્નેતર સંબંધથી માતા પિતા બન્યા હોય તેવી શક્યતા છે. નજીવી કિંમતે ખરીદાતા બાળકોને બીજા તબક્કા હેઠળ હૈદરાબાદમાં ચોક્કસ વ્યક્તિને સોંપી દેવાતા હતા, જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કામાં કદાચ નિસંતાન દંપતીઓ આવા બાળકોને ઊંચી કિંમતે ખરીદતા હોય એવી આશંકા છે. એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે, ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા. આ જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી, એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે. આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3, એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ
આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી. સાબરકાંઠામાં નવજાતને મૂળ વાલી પાસેથી ખરીદનાર આરોપી યુનુસ ઝડપાયા બાદ વધુ સ્ફોટક ખુલાસા થઈ શકે છે. યુનુસે ગરીબ પરિવારો કે લગ્નેતર સંબંધોથી જન્મેલા બાળકોને સીધા તબીબો પાસેથી જ ખરીદ્યા હોય તેવી શક્યતા નકારી શકાય નહીં. રોશન અગ્રવાલ અને વંદના પંચાલ પાસેથી ગત વર્ષે મળેલા 3 પૈકી એક બાળક ગુજરાતનું હતું. આ ટોળકીના તાર ગુજરાતની સાથે જ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર કે ઝારખંડ સુધી ફેલાયેલા હોઈ શકે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન હૈદરાબાદ પોલીસ સાથે સંકલનમાં રહીને બાળ તસ્કરીના રેકેટમાં અતથી ઇતિ સુધીની કડીઓ એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરશે. જે મોટા માથા ઝડપાય તો બાળકોને વિદેશ મોકલતા કે પછી મેલી વિદ્યામાં ઉપયોગ કરતા તે અંગે વધુ જાણકારીઓ સામે આવી શકે છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.